તો કઠલાલમાં પરિણીત મહિલાને ભગાડી યુપી લઈ જનાર આરોપી શકંજામાં આવી ગયો છે। લવ જેહાદની ઘટનામાં કઠલાલ પોલીસે આરોપીને દબોચી લીધો છે। મુસ્લિમ યુવકે પરિણીત મહિલાને પ્રેમ સંબંધમાં ફસાવી ભગાડી હતી। આરોપી કઠલાલ નજીક હાઈવે પર પંચરની દુકાન ચલાવતો હતો। નાઝીમ અંસારીએ રાજ ઉર્ફે રાજુ ઠાકોર બની યુવતીને ફસાવી। હિન્દુ વિધિથી લગ્ન કરવાની લાલચ આપીને મહિલાને ભગાડી ગયો। પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી બંનેને શોધી કાઢ્યા। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગોધરા હાઈવે ઉપર પંચર બનાવવાની દુકાનવાળો એક ઇસમ જે પોતાની ઓળખાણ રાજુ ઠાકોર તરીકે આપેલી, પરંતુ એ ખરેખર બિહારનો વૈશાલી જિલ્લાનો વતની હતો। તેનું મૂળ નામ ખરેખર સાચું નામ નાજી અંસારી હતું અને મુસ્લિમ હતો। તે પોતાની હિન્દુ ઓળખ આપીને રહેતો હતો અને ત્યાં શાહપુર ગામની એક પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ગાઝિયાબાદ લઈ ગયેલો। એ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુમ જણાજો રજીસ્ટર થયેલ અને એ પરિણીત સ્ત્રીને ત્યાંથી ગાઝિયાબાદથી પોલીસ લઈ આવેલ છે અને નાજીબ અંસારી જે હિન્દુ નામ ધારણ કરીને પ્રેમ જણાવ સ્ત્રીને ફસાવેલ હોય તેના વિરુદ્ધમાં BNS 69 કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે। ગુનાની તપાસ રાજદીપસિંહ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર કઠલાલ કરી રહેલ છે।